સાહબ કંચનબેન માં જાગુબેન અને જયસુખભાઈ આ બે મહેમાન છે. આ સુધી ખવડાવવાનું છે. હવે સાંજે મોકલી દેવાની છે. હો તો ભાઈ ફાઇનલી 11 થઈ ગઈ છે ને આજે આપણે જાગુબેન ને મોકલવાના છે સાસરિયામાં પાછા. કેમ કે ઘણા દિવસ રોકડા કેટલા રોકડા 5 દી 7 દી કેને ખબર કેટલા તાર કેવા હતા 5-7 દિવસ 7-8 દી ને કેમ કે જયસુખ ને કામે સડી જવાનું હોય એટલે અમે વધારે રોકીએ તો એને કામે જવાય. જાગુ કહે છે કે હવે હું જાઉં. હું કે અહીંયા ન જાવ દેવા વિવેક કાકે હું ભાઈ જાવા દેવાનું છે તો તું ખવડાવી તો ના પડે બધા કંચન કે હું નહીં ખવડાવું. મારે તો ધોકો મારીને કાઢી હવે તો વાર છે ને હાલ ના હજી તારમાં જાગુબેન તૈયારી કરે છે કે અહીંયાથી હું લઈને જવાનું બપોર પછી હા કંચન ઘર સાફ કર્યા જ કરે. જો ભાઈ કંચને મસ્ત મજાનું ક્લીન કરી નાખ્યું છે ઘર. તો લાઈટું કમ છે કંચન લાઈટું બાઈટું લગાડો. લાઈટો ઓફ કરેલા છે એમાં ઓફ નહીં ન કરે લાઈટું થોડી ઘટે છે. લાઈટું વધારે લખાવો ના ડોલું બોલું ટીંગાડાય નહીં. આ ડોલું ન લાગે સાર લાગે ભાઈ પેલા જમાના લાગે કે તો હસવાવું જોવે કે આવું કઈ ઘર છે ભાઈ બીજે દેખાડ દો સાફ કર્યું નથી. આમાં અર્થ વાર ને લીધેલા છે. હા આમ તો જો કંચન નું ઘર આખું વિઝિટ કરાવવું પડશે ભાઈ તમને મારે. કેમ કે નવું થઈ ગયું સારું. જો આ એક ગ્લોબ છે કંચન લાઈટ ઓછી રાખે. પંખો અહીંયા છે. હા બહાર હોય બધા આ છે માતાજીનું. પછી આવી રીતનું છે કઈક આવું કઈક છે આવું કઈક છે. ઠીક એવું છે આવડું આ બધું બહારનું છે. આ ગોદડું છે ને વિદ્યા નાની છે ને તે રાખવું પડે પછી જરૂર નહીં પડે. હા તેમ તો કહો વિદ્યા નાની હોય એટલે કા વિવેક વિવેક મોટો થઈ જાય. તું કાં હું ભાઈ તું ક્યાં હું માં ભેગું જો ભાઈ આ છે કંચન નો કબાટ. કબાટ બાકી છે સાફ કરવાનો ભાઈ. હા હા કાસ એવું છે. કેટલા દિવસ કામ કરો ઘરમાં? 2 દી 2 દીમાં તો બધું થઈ ગયું. પાણી આવે તો જો આવું રીતનું બહુ સોની ઘડિયાળ છે. આ કંચનના લગ્ન કર્યા ને એ ફેર હું લાવ્યો હતો 800 રૂપિયાની. આ બુપાને આપણે બિહાર ગયા ત્યારથી બુપાને પહેરવા આપી દીધા હતા. બુપા તો નહીં એ તો કહો આપણી પાસે વસ્તુ હસો એ કોઈ પાસે હોય નહીં તો પાકો થઈ ગયો. આ કેવા મસ્ત આમ જો અમે 4 વર્ષ બધી હાંસ્યું ઘડિયાળ કોઈ દી તમારો કાસ નથી બદલાવ્યો ને આ સીધો ફોડ નહીં બુપા હો ભાઈ. મારા કપડા પ્રીતિ એકે દાખલો એવો છે કે મારા કપડા ફાટી જાય. એકે દાખલો એવો નથી કે ફાટી જાય. સીધા આમને જ કાઢવાના. ચાલો ભાઈ તમને આમ જો આ ફ્રીજ ને થઈ ગયા છે ભાઈ. આ ફ્રીજ ને લગભગ ઓછામાં ઓછા 10 વર્ષની 7-8 વર્ષ થઈ ગયા. ઘરમાં રાખવાનું તમારે. સાચી વાત છે હો ફ્રીજ તમારે તો ના જ રહે. ધાબી આવી ગયા છે ને આપણે છે ને બધા પડદા પ્રીતિને ધોઈ નાખવા છે. સોમાં વરસાદ નથી. આમ જો આમ મેલ કાલ વરસ એનું આવે છે વડદ સાવિત્રી. હે યસ કોને કોને રહેવાનું છે કાલ કેવું નહીં ચૂપ કેતી સિક્રેટ કોણ રહે એ કાલ તમને ખબર પડી જાય. પોર રહેતા એ તો પાકું છે પણ ઓન વધારે રહે. પોર નહીં પર રાત રહેતા. પોર તો બીજા પેટમાં હતી. હા પર ખબર ન પડી 2 વર્ષ હા ઓડલો પણ ગયા ના તમે તો કાલ બધી ખબર પડે. મજા આવશે વ્લોગમાં કાલ ના અને કોણ રહેશે એ કાલ ખબર પડશે. ઓણ મારા અરે તમે હોતા આવજો. હા બે માણાને વીટવાની બે માણા હોટ બીટવે કરે. હા તો આજના વ્લોગમાં તમે કોમેન્ટ કરી દો કે બે માણા ધાગા વીટવા જાય એમ તમે કમેન્ટ કરજો. যদি જાતા હોય તો હું આપણે સામે લઈને જાવ ન જાય તો કાઈ નહીં. હા તો કાઈ નહીં અત્યારે પડદા આ બધું ખોલવું છે અમારે ધોઈ નાખવા છે. અને ભાઈ તમે એમ કે કોમેન્ટ મેં વાંચી હતી તમારી કે તમે બહાર ફરવા જતા 17 દિવસનો ટ્રીપમાં કેટલો ખર્ચો થયો. તો ભાઈ હજી મારા પાસે ટાઈમ નથી મેં હિસાબ કર્યો નથી. મને ઘણા બધા પૂછે લોકો કે વિક્રમભાઈ એટલા કિલોમીટર ગાડી કરીને આવ્યા તો કેટલું તમારે ગેસ ભરી ગયો ઓછામાં ઓછો. પણ અમારે શું કેવું મને ખુદને ખબર નથી કેટલો ભરજો. લખેલું બધું છે મારા વોટ્સઅપમાં બધું ઉતારેલું છે. ટોલ ટેક્સ કેટલા છે એ બધી ખબર જ છે. પછી કેટલું ગેસ ભરી ગયો કેટલા કિલોમીટર ગાડી હાલી ગઈ બધી ખબર છે. પણ હિસાબ નથી કર્યો ટૂંકમાં મેં. હજી મારા પાસે ટાઈમ નથી હિસાબ કર્યો કે કરવો. સમય મળે તો કરવો છે હિસાબ. પણ હવે જોઈએ 1-2 વ્લોગમાં કદાચ હું તમને ટાઈમ રહીને તો હિસાબ કરીને બધું કાઢી દઈએ કે એટલો ખર્ચો થઈ ગયો હોટલમાં કેટલું શું છે બધું છે લખેલું. પણ મારા હિસાબોનું બાકી છે ખાલી અંદાજે કંઈ મરાય એમ નથી. કેમ કે પૈસા બધામાં
ઘટે એમ નાખતા જશે એટલે કાંઈ ખબર નથી કેટલા પૈસા નખાણા. અહીંથી તો ખાલી 20,000 રોકડા લીધા હતા, બાકીના બધે ઓનલાઈન આ ને ત્યાં બધું કર્યું છે. બધું આપણે અલગ બ્લોગ કરીશું તો કહી દઈશું. લઈ લે હું લેવા તમારાથી કાંઈ થાય નહીં. પાક્કું. હા મારી જાય પતિ, હા મારી જાય પત્ની સાથ નો આપે એટલે પતિ હારી જાય. આ તો ખોલ ફેરેવા આ ફેરે જોઈ લ્યો હવે મારે સાહેબ બે પડદા કાઢને કા ત્રીજા કાઢવાની શરૂ કરીને ખાય. આવડી ગયું. હવે શીખવાડી દીધી ને હું. શીખવાડી દીધી. હા વડા હું ખોઈલા થા. પણ આ ઊંધું કરીને બેઠતી હતી, આમાં ખેંચતી હતી, આમાં જોઈ લે આપણી કરતા તારી કીધી. હા લાગશે વાર પર આવશે મજા. વાર લાગે હાલે ગાય કાઢને કા તેણ એક પડદામાં આમ. તો હવે બપોર થઈ ગયા છે ને હું નાઈને મસ્ત મજાનો રેડી થઈ ગયો છું. પ્રીતિ નાઈને રેડી થઈ ગઈ છે, બધા કપડા પડદા બધું ધોવાનું તો ધોવાઈ ગયું છે ને હવે પ્રીતિ બનાવે છે રસોઈ. રોટલા જો પ્રીતિના ભાઈ પહેલા કરતા ઘણા સુધરી ગયા છે, પણ હું આજ પેલો રોટલો હારા થઈ ગયો. હારા થઈ ગયા તો છે, પણ પેલો રોટલો વર્તી દો બોલ. હા વર્તી ગઈ તો હું માનું. હા અંદાજે કહો વાકડી અંદાજે નહીં, સાઈડમાં કાઢ લો. આ છે પેલો હે પહેલા નહીં પેલા કુછ નહીં. એ પેલો છે. વિક્રમ કે હા તો કોમેન્ટ કરો ભાઈ, મારી વાત સાચી હોય તો કહેજો. આમ તો બધા રોટલા 5 રોટલા છે. તમારા સોલા 5 કેમ કર્યા તમને આડી હું કહું. આમાંથી પેલો રોટલો કયો હોય શકે તમે કોમેન્ટ કરો. મેં કીધું એ જ નાક જમાડવાનું છે 5માંથી પેલો રોટલો કહી દો. મારે કેવું આ મને ખબર દે કોણ છે. હા મને ખબર હોય ને તને નખર કાંઈ નહીં. ભાત જો ભાત આ કેટલા મેં કીધું આખું તપેલો ભરીને ભાત બનશે. પાછા આખું તો પેલું ભાત હા પાછા જમાડવાનું છે. બધાને જમાડવાના છે. આમાં પણ બધા અમે જમશે. શાક બની ગયા. અમે એક શાક બની દીધી છે, શાક ના બાકી. શાક એક બનાવ્યું તો ઓછું બન્યું. હજી એક શાક બનાવવાનું છે. એટલે રોટલા કર્યા તો રોટલા લોટ પૂરો થઈ જાય તો કરી નાખ્યા ભાત. એ શાક શાક મને ખબર છે શાક ઓછું નથી થયું. શાક અમારા પૂરતી બનાવ્યું હતું. તો કંચન કહે કે મારે એટલી સફાઈ કરી, બધું રહોડું સાફ કર્યું, વંશરી ઘર બધું સાફ કર્યું, તો બધું સામાન બહાર કાઢી નાખ્યો. તો કે મારે આજે રાંધવાનું કઈ જગ્યા નથી, તમે રાંધી નાખો માથે. તમે નક્કી કર્યું છે કે બધું છે ને આપણે માથે રાંધવાનું છે ને બધાને જમાડી દઈએ. કંચન ને મારા માં હર્ષી ને જયસુખ જાગુ ને નીચો બધાને જમવાનું છે. 5 રોટલા ભાત અને 2 શાક ને શાક સંભારો. શાક હાલો. હે શાક બની ગયું. અમારે રો કેટલું શાક. વિશ્વ જાગી ગયો. મારી દીકરી કોરાવે તો લડે, મને ન કોરાવે તો કઈ નહીં. વિવેક આયા હે. હું કમાઈ આટો મારવા ગયા તમે. અહીંયા હું કમાઈ ઉભા રે કઈ ધામ છે આટો મારવા આવતા હે? જો આટલું શાક છે, ઘણું શાક છે ભાઈ. તો હું કામ કરતા કોઈ શાકમાં સાઈડમાં શાક બનાવવું પડશે, આને તો થાય નહીં. આનાથી થોડી બનાવો. એટલું હજી બનાવવું પડશે. હા એટલું બટેટાનું બને એટલું નહીં. નહીં તો અડધા બનાવવું પડશે. હા. મારા હાલાત છે રહો છે મીડિયમ રહો તો રાખ નહીં માણસો લાડશે. જરી કા અડધા ખાઈ લે જરી કોરાવ થાળે બાર થઈ ગયેલા છે. આપણે બધા જમવા બેસી ગયા છે. જમવામાં હું છે હું તમારા લોકોને જોડાઈ દઉં. પહેલાં તો મારા શાક ભાત જોડાઈ દઉં. આ નીંબુના અથાણું ને મિરસા ને સોળા બટેટાનું શાક ને ખાલા બટેટાનું શાક ને રોટલા પ્લસમાં શું છે ઓલામાં દહીં, આમાં ડુંગળી છે ને આમાં સાસ છે, બીજું કાંઈ નથી. મારા માટે મીઠું બસ. આમાં બધા ખાવા આવી ગયા છે મારા સાહબ, કંચનબેન, માં, જાગુબેન, જયસુખભાઈ. આ 2 મહેમાન છે. આજ સુધી ખવડાવવાનું છે, હવે સાંજે મોકલી દેવાની છે. ઓ હા મોકલી દેવાની. હવે તમે હા હવે તમારા હા હવે થાકી ગયા. હવે તમારા સભા બુક કરાવી લેજો. થઈ ગયા. ક્યાં જવાનું છે? 7 વાગે ટાઈમ છે ને. 7 વાગે ટાઈમ છે. 7 વાગે થોડી વહેલા નીકળજો, પોગી જાવ ઘાએ ઘા. 5 વાગે નહીં રીજાજો અહીંયાથી, અને પોગવામાં વાર લાગશે. 2 મિનિટ 6 વાગે મોકલવાનું છે. 6 વાગે 6 વાગે રાંધે રાખે. એ રાંધ રાખે દિયાથમાં ન મોકલાય. 6 વાગે થોડી દિયાત 7 વાગે દિયાત એવા 6 વાગે વહેલા મોકલી દેજો, પાછા ભલે આવી જતા બેહવા. નિરાતે હું એક વખત ખાઈને જવું ને. હા તો એમ કરો. ખાઈને જવું. હા તો હાલો સાંજે ખાઈને જાય. બીજું હું હાંજે ખબર પડે. કે રે તો સોફા ન મળે. સોફા બુક થઈ ગયેલા છે, મળે તો ખરી ને હવે. કાલ બાદ તો કાલ બાદ હાલો કાલ જવાની. તો હાલો આપણે બધાએ ખાઈ લઈએ. જો નવા અમારા સબસ્ક્રાઈબર હોય ને તો સબસ્ક્રાઇબ કરી લ્યો. અને હું જાગુબેનને ઘર બતાવું કે કાં છે, તમારે લોકો જોઈ લેજો. એટલે બસ મળે નથી મળતા આ બંધ થાય. હાલો મારા બ્લોગમાં બની રહ્યો. હું ખાઈ લઉં, પછી તમારે લોકો આવો બપોરો કરવા.
પછી હજી કાં જવાનું છે હું તમારા લોકોને પછી બતાવું. હાલો હું જાઉં ખાવા. વિસા બેટા જાગ્યા અલે બાપા. હાલો જાગી જાઓ, હાલો ખાવા, હાલો બેટા ભાત બનાવી, હાલો 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 હાલો. જાગી ગયા છે, ચા પાણી પી લીધા છે, પણ કઈ ખબર પડતી નહીં. હું કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયું ને એવું લાગે છે. પેલા બહુ રખીડા ને એક ધારા ઘરમાં તો કઈ આમ મગજ કામ નથી કરતો. શું કરું વરસાદ ન પડે તો ખેર ન ભૂલે. વરસાદ નહીં આવતા હોય નહીં હોય. સાચી વાત છે. અમને કે ખેર ઉઠતી જાય. આવું બધું અમને જ થાય છે કે તમને બધાને થાય છે? સવારથી હાથ ઘરમાં એકને કટકામ પ્રીતિ સવારથી હાથ કરી નાખે છે. મને કટકા નહીં કહેતા. હારા કપડા ફેરતી નથી, હારા વિડિયા બનાવતા. કેવી થાય ખબર પડે? હવે કોને ખબર. હવે અમારે હું કોમેડી વિડિયા બનાવવાનું ચાલુ કરવું છે, પણ કાંઈ ભૂલાઈ નથી જતું. પણ આગળ બેસ્ટ સમય સમયની વાત જોવામાં એ સમય આવતો જ નથી. સાચી વાત છે કે જે શરૂઆત આજથી કરવી છે અત્યારે કરી જ દેવાની. કેમ કે સમય પછી એમ લાગે આગળ કરીને અમે 3 દિવસના પ્લાન કરીએ છીએ. 3 દિવસના પ્રીતિ 3 દિવસ આપણે પ્લાન કરીએ કોમેડી વિડીયો શૂટ કરવા. કોમેડી વિડીયો શરૂ કરી દઈએ કે ડેલી આપણે એક રીલ એક વ્લોગ અપલોડ કરીશું. પણ આ વ્લોગ તો અપલોડ કરીએ છીએ, પણ આ બધું શું છે એક ધારા જે કન્ટિન્યુ હાલ્યું આવતું હોય ને એ આપણે મજા આવે. હવે અમને કોમેડી વિડીયોમાં સમય તો મળે છે, પણ સમય વેસ્ટ ખોટી જગ્યાએ વયો જાય છે. જો મારા ફોન કાનમાં સેફટી કરી દો. માથું ધોઈને માથું ઉરાવી નથી. એ જ કહું 2 કલાક હોવાનું તમે મળી જવું. બહુ પેટનું કાપ થાય. હા સમય તો છે અમારે પાસે લાડ બધો, પણ સમય ખોટી જગ્યાએ વયો જાય છે. કેમ કે સવારે જાગીએ, પહેલાં અમે જાગતા સવારે 5 વાગે, હવે જાગીએ છીએ સવારે 6 વાગે. તો અમે ફ્રી થઈને તો વાગી જાય 9. પહેલાં અમે 7 વાગે અમે ફ્રી થઈ જતા. એક આમ અંદરથી હરખ હતો કે કાંઈક કરવું છે ને. હવે સારું કે સાના મને હોઈ ગયા છે એમ લાગે અમને બધા. હોઈ ગયા છે ખબર તો હું નથી જાગતી નો એટલે. હવે કાંઈક અમને વિશ્વાસ નહીં છે ને પછી અમારો થોડોક મગજ થોડોક ઓલો થઈ જાય, ડેર મારી જાય. કહેવાય ને ડેર, તો ડેર મારી ગયા છે. અમને એમ થાય છે કે કાંઈ હું કરું. પહેલાં છે તમે જાગીને કોમેડી વિડીયો સાંજે પ્લાન કરી લેતા. સવારે હું જાગી ચા પાણી પીને નાસ્તો કરીને અંધારું આમ દી ઉગે તો અમારે ઘરે વિડીયો બનતો હોય. પહેલાં એ રીતે વિડીયો બનાવી લેતા ને પછી આખો દિવસ બધા આમ તેમ કામમાં હમણાં પરબ આવે તો અમારું બધું. હવે અમારા ચોમાસામાં અમે અમારો ગોટાને સડી જાય છે વેરે. કેમ કે અમારા ફોની બેન આવી જાય, પછી જાગુની બધા આવી જાય, પછી મોટભાઈની બધા દેશથી આવી જાય, તો બધા લાડવા માણસો ભેગા થાય ને પછી અમે એને ટાઈમ વિતાવી દઈએ. અમારામાં ટાઈમ ઓછો આપી સોશિયલ મીડિયામાં અને ફેમિલી ટાઈમ વિતાવી દઈએ વધારે પડતો ચોમાસામાં. બાકી ઉનાળે શિયાળે આપણા શું કહેવાય આ ધંધા કહેવાય ને, આપણા ધંધામાં આપણા કામમાં છે ને ઓછાથી આ ગલત વાત છે. ગલત છે મને ખબર છે, પણ શું કહેવાય કે શરૂઆત જ નથી થતી અમારી થાય. હું 3 દિવસથી પ્લાનિંગ કરું છું કે આપણે 2-3 વિડીયો આ કોકનો જોઈને પ્લાન કર્યો આવો વિડીયો આપણે બનાવી, તોય પાછું ભૂલાઈ જાય. તોય એમ નથી થતું કે આ સમય આપણે બનાવી લઈએ. પણ હવે આ પ્રીતિ બહુ થઈ ગયું. હવે પછી આ પ્લાનિંગ ફૂલ સક્સેસ થવો થવો. આજ હજી એમ કહું છું આજની કાલથી બેસ્ટ સમય આવતો નથી. સમય આજ છે. સમયની આગળ વાર અને પાછી ટાઈલ છે. સમય હંમેશા આગળથી પકડવાનો. એ ટાઈલ કેમ કહેવાય કે કાલ કરો છો આજ કરો છો અબ, आज करो सो अब पल में परले होएगी तुम तुम्हारा काम करोगे कम. ઓહો વાહ 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 ટાઈલ પકડો આગળથી પકડો. તમારે પાસે કઈ હોય નહીં તો કાંઈ નહીં. હાલો થોડું કામ છે પતાવી દે. કાલે છે વ્રત તો પ્રીતિને લાવવાનો છે પૂંજાપો. ક્યાં લેવા જાવ પૂંજાપો? દુકાને રાજુલા કે વિક્ટર આપણા ગામમાં થોડો તો કાલનું રખાય સવારમાં જો. સવારમાં કેટલા વાગે? 8 વાગે 9 વાગે જવાનું. તો પેલા પૂંજાપો ચડાવવાનું, ફરું પછી લઈ જવાનું. આપણે પછી ચડાવવા જવાનું. ફરું ચડાવવાના હોય? હું તો ફરાર કરવા આપવું ન પડે એવું હોય. કાકા આપવું ન પડે. હા કાલે દક્ષિણા આપી દેવાની ચોખા ઘઉં જે કરવું મને એમાં કાંઈ ખબર ન હોય. ખબર ન પડે તો હાલો બેહો ગાડીમાં. બાઈક કે ન આ કરાય. હાલો બેસી જાઓ. ઇતારે બેસી જાઓ. તો કઈ ઇતારે રાંધવાની ન હોય પછી હજી લુગડા તમારે એક જોડ હતાડીને રાખતા આ ખોડલીને કાઢી સરપ્રાઈઝ સરપ્રાઈઝ હું કેટલું ધોઉં ને મારે સાહેબ એક જોડ હું કાઈ રાખતા હે કઈ મેં દોવાની જડાવા. આ કપડા છે ને ઘરમાં પડ્યા રહ્યા હતા. પ્રીતિ બધા ધોઈને વેર પછી મેં દેખાડ્યા. પછી મેં કીધું સરપ્રાઈઝ હું ગોઈતી તો જડાવવાના તો 2 દી 5 દી રે ને તો કઈ જડે નહીં. સરપ્રાઈઝ આપી તને. બસ સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ ગંધા હે. હાલો મિની વ્લોગ બોલો. હાલો અહીંયા આવી સડા હજી દોણા મેકો બાકી છે. દોણા વાળા બંધ કરીને જાય તો રોટલા નથી. રોટલી ખાઈ લઉં. તમારો તો બાત ને 2 મિની વ્લોગ બોલવાનું બાકી છે. 2 બોલ ના કરે તો મારે ઓલું એપ્લિકેશન ડિલીટ મારું પ્રીતિ. વિડિયો બની ગયો છે ને હવે તો ખાવા મીઠા છે. આ એક લીંબુ એઠું લીસો નાખ્યું પ્રીતિ તો. વિડિયો બની ગયો છે હવે ખાવા માંડો. પૂંજા પર લઈ આવ્યા કે ના એક જ લઈને આવ્યા. હાલો હું જાઉં. આમ બજારે ખાવા માંડો. જો આપણે અહીંયા બજારે વિડિયો બનાવતા આપણે એવા હોય તો કરવું પડે. કોઈને આપતા નહીં હો.
હા હા લેતા આવશે તમારા હારા વિશ્વાને કોઈને આપતા નહીં એમ પૂંજા પર લઈ જવાલો હું ભાઈ. કાલે છે વડ સાવિત્રીનું વ્રત, તો પ્રીતિ આટો લઈ આવ્યો છું હું. પૂંજા આપો, પ્રીતિ રહે વ્રત કા એક વાર વિશ્વમાં ગયા પડી જાય, વિશ્વમાં આ પેટમાંથી એટલે નો રે ભાઈ. હા ને ભાઈ અત્યારે છે ને દી હાથ મને ચારી છે, ફૂલે ફૂલ થોડીક જ વાર છે ને આપણે આજે જાગુબેન ને જઈશું ને મોકલી દેવાના છે, તો મોકલી દેવાનું છે એ જાય છે, મોકલી દેવાનું છે કે કાઢીને મૂકવાના. તો જો બધા ચાર કરે છે સામાન. કંચન મેં મને મોકલવા આવે પછી તેડવા તો બહુ થોડી જતા, મોકલવા ટાણે તો કેવો બે શબ્દ આવતો વેલા વેલા. ઓહો હા વિશ્વા તું ક્યાં જાસ? હેલ તો દેવી પડે ને. એલ કાલીન જાવ હે એટલે આ તો હે આ હાડિયું ઈ બધું કાલીન જાવ ત્યાં અમારું છે આ માથું છે કેમ રોકાવા તો એમ ને અહીંથી વધારે વસ્તુ લઈને જાવ પૈસા આપો જો આ પ્રીતિ આપે. કંદર કે હું ન આપો. અહીંયા આવી જા મજાક કરો આવી જા મારી આપ આવી જાય એવું કઈ ન ભેગા રહેવ છો તમે તો. એ કંચન તમે ભેગા રહેવ છો તમારે શું છે એટલે ભેગા રહી તો નો દેવા દેવાય હોય તો ભલે એવું કઈ થોડું હોય. હા તો પછી એ હા ઓય ભેગા છે, એક ચૂલે રાંધે. ભેગા હોય તો બોલ ને આને નો મન હોય કે હું આપણા નણંદ ને કક આપું, આ માને નો મન હોય આને એમ છે કે હું આપું છે કંચન અપાવો તો છે જ. એવા હોય તો કામ એવું કઈ નહીં આપવા પડે ઉંમર માં ના જાન બધા આપે તો પછી એવા ન હોય. હું શાંતિભાઈ કોની બાબી ગોમી દાદી ગોમી દાદી ને શાંતિભાઈ ભેગા ભેગા એક નો ખાલી હા ભેગા. મારા ગામમાં ગયા હતા તો મારા મમ્મી નો ખાય પણ મારા વિશાલીના ભાઈ નો ખાય તો કેમ નથી કે તમે બે ભેગા છો તો હું આપું માં એકલા લાવો તો બે ને લઈ લીધા ઠેકાલો આપી જો. મને આપે એમ ખોટું ન કહો આલ્યો ચાલો જલ્દી પાછા આવો ને પાછા આમ સા બનાવવા બાકી છે. સા એમાં હું છે સા પાવો છે પણ એ કે દી હાથમાં જાય વરસાદ જેવું વાતાવરણ છે તો પેલા મોકલી દઈ ને પછી પાછા આપે બોલાઈ જઈશું. સા તો પાવો પડે ને એવું થોડું મહેમાન એમને નહીં કાઢવાનું. હા જલ્દી પાછા લઈને આવજો. હવે તમારા ટિકિટ બુક થઈ ગઈ છે હા થઈ ગઈ બસ આવી ગઈ બસ એ બાર ને ભાઈ અમારા ઘર બધાના બાજુમાં છે તો આપણે ડેલી બધી મૂચવાના છે. કાઢી નાખો એ કંજર માં એક બે કેડી તો ગાવ ગાતા આવડે ને. તો હવે બાજુમાં ઘર છે આખ કેરીયન બેરીયન ખોટવાડી દરવાજા ખોલવાના પાછા આવશે ઢો જો ભાઈ ઘર આવી ગયું. આ છે જયસુખ નું ઘર. ઓલા ખોલવાના પાછા આવશે વાઠો રોકી હા કામ કરાવી લીધું કંચન ને તો. કેરી તો કઈ ખબર આવી હાથ બેહાડ દીધો હાલો આવજો. ઘરે જાઓ જો ભાઈ ઘરે પોગી હોય તો જા હવે લોક કરી દો પાછા આવજો આગળ જ આવજો. સા મેં કેટલી હાલો જલ્દી આવો સા મેં કહું સા પીવા આવીશ. અહીંયા હાયરન ગુજારા કા જલ્દી આવી જાય બાજુમાં જો આ ઘર અમારું તમને ખબર જ છે. તો કોમેન્ટ કરો આવું સારું કે ન સારું. અમને તો ભાઈ સારું લાગે છે બધા હપીને રે હરી મરે ને. અહીંથી જવો તો હોની બે જાગુનું ઘર અહીંથી આમ નજર કરો ઓલું ઝાડું દેખાય ને એ હોની બેનું ઘર છે. આ ઝાડું દેખાય ને એ હોની બેનું ઘર છે નરિયાસી. આવું છે. બીદે બેન ને વિશે બેન ના ઘર કહાં છે અહીંયા છે હાલો પ્રીતિ સા મૂકી દેજો સા પી લે જઈશું. દૂધ છે હા અહીંયા છે અહીંયા હેઠે મૂક. આ હેઠે બનાને હું શાક બનાવવા પેટ તો ભરેલા છે ખાવું તેમ લાગે. એમ જ લાગે મને ફાઇનલી હાંસ થઈ ગયા હે તો ઈ ત્યારે મારે હાહુમાં ઓલા બનાવી છે જોઈ લો. મને કાંઈ ખબર પડતા નથી. આપણે કાલ રહેવાની છે ને તો ખબર છે કે છોકરાવાળી છે તો આ બધા એને ખબર પડશે નહીં રે આમ સમય મળશે. શું કહેવાય વાટું શું કહેવાય એમાં? અમે કહેવાય નાગલા આને નાગલા કહેવાય. જોઈ લો મારા હાહુમાં એવા બનાવી દીધા. આપણે બે ભાભી નણંદ ભઉ હાઈ જાય હાટું આપણે માં બનાવે છે. જોઈ લો એટલા બની ગયા. 15 બનાવવાનું છે તો 1 2 3 4 5 એક માણાને થઈ ગયા ને માં હજી 10 બનાવવાનું તો એટલામાં થઈ જાય જાગુબેન જે આમાં થઈ પછી સુંદડી હા ત્રણ સુંદડી કેવા સુંદરી રોટલી લઉં આને બનાવવાની હોય તેને જ બનાવતા ખેલે ના રે ના પર તો કાઈ નતા કીરા બનાવવા પડે તો બનાવ એવડી એવડી આની નાની રૂની બનાવવાની તો માં સુંદરી મને તો પડતો નતો કઈ કરી દીધું. ખાલી આમ કરી નાખવાનું કામ મને એવું આવડે સુંદડી જેવું સાઈનકી કરવાની હોય આમ કરી આમ ગોર ગોર કરીને કંકુ કરી દેવાનું જો આમ હે વાહ મને તો કઈ ખબર નથી. આ તો આપણે ગમે એના શંકર ભગવાન પૂજા પોસડા જાય ના હોય જ કે સુંદરી નાગલા બધે હોય આપણને કઈ ખબર નથી પર તો કાઈ માં કરી દીધા નથી પરારો. આપણે કોકને જોયા હતા કંસનબેન આમાં તો આ છે આપણામાં કાંઈ નથી. આપણે જોઈને દાંત કરતા હતા બીજું કાંઈ નથી. મને થોડા ખબર છે તો હાલો હાવમાં મારે બનાવી દે આપણે જવાનું છે રાંધવા.